બનાસકાંઠા જિલ્લાના ધાનેરા તાલુકાના ભાંજણા ગામે 15મી ઓગસ્ટના રોજ 80મો સ્વાતંત્ર્ય પર્વ ખૂબ જ ઉત્સાહ અને દેશભક્તિના માહોલમાં ઉજવાયો। શાળાના પ્રાંગણમાં આયોજિત આ સમારોહમાં સરપંચ સુરેખાબેન રમેશભાઈ પટેલના વરદ હસ્તે આન બાન અને શાનથી ધ્વજવંદન કરવામાં આવ્યું હતું। રાષ્ટ્રધ્વજની સલામી સાથે આખું વાતાવરણ ભારત માતા કી જય અને વંદે માતરમના નાદથી ગુંજી ઉઠ્યું હતું। આ પ્રસંગે શાળાના બાળકો દ્વારા નૃત્ય અને વક્તવ્યો સહિતના ભવ્ય દેશભક્તિસભર સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરાયા હતા, જ્યારે વાલીઓએ પણ રમતોમાં ઉત્સાહભેર ભાગ લીધો હતો। કાર્યક્રમના અંતે ઉપસ્થિત સૌએ દેશની એકતા અને અખંડિતતા જાળવવા શપથ લીધા હતા। આ પ્રસંગે ગામના આગેવાનો, પત્રકારો, આચાર્ય, શિક્ષકો અને મોટી સંખ્યામાં ગ્રામજનો હાજર રહ્યા હતા। આજે 80મા સ્વતંત્ર દિન નિમિત્તે શાળાની અંદર ભવ્ય ઉજવણી કરવામાં આવી। સરપંચશ્રી દ્વારા ધ્વજારોહણ કરવામાં આવ્યું। સાંસ્કૃતિક કાર્યક્રમ પણ ખૂબ જ સારો રહ્યો। રમતોત્સવ એની સાથે સાથે કાર્યક્રમ કરવાની પણ બાળકોને ખૂબ જ મજા આવી। તિથિ ભોજન દેવકરણભાઈ દ્વારા તિથિ ભોજન મળ્યું અને ગામના યુવા મિત્રોએ અહીંયા આગળ ખૂબ જ સારી રીતે સહભાગી બની અને ખૂબ જ સારું કામ કર્યું। અને આ સાથે સાથે પત્રકાર અરવિંદભાઈ એમનો પણ ખૂબ ખૂબ આભાર કે એ પોતે પણ શાળાની અંદર પધાર્યા। એમને પણ સારું એવું અમને સેવાકીય કામ કરીને સારું યોગદાન આપ્યું છે। તો સર્વે જે ગ્રામજનો છે એ શાળાની અંદર ઉપસ્થિત રહી અને સેવાકીય કામગીરી કરી છે।